જ્યારે પુત્રએ તેના બીમાર પિતાને થપ્પડ મારીને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા ત્યારે પિતાએ તેમને એવો પાઠ ભણાવ્યો કે પુત્ર અને વહુના હોશ ઉડી ગયા. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની આ કહાની ઘણી પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક છે, એટલે આ વિડીયોને અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને એક પિતાએ તેના પુત્રને જે દંડ આપ્યો તે બરાબર હતો કે નહીં તે તમે કોમેન્ટ બોક્સ કરીને જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મોહનજી તેમની આંખોમાં ઉદાસી અને તેમના જીવનની શૂન્યતાનો અહેસાસ લઈને વૃદ્ધાશ્રમના એક રૂમમાં બેઠા હતા. મોહનજી 1 મહિના પહેલા જ આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા. તેમને અહીં બિલકુલ મન નહોતું લાગતું. તેઓ તેમના પરિવારને વારે વારે યાદ કરી રહ્યા હતા. તેઓ તેમના પૌત્રને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને તે પોતાના પૌત્રની આશિકતને તેમના મનમાંથી દૂર કરી નહોતા શકતા. તેમની આંખોમાંથી આંસુ છલકાઈને તેમના ગાલ પર પડી રહ્યા છે. તેઓ તેમના પરિવારને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને વૃદ્ધાશ્રમના લોકોએ તેમને એવી હાલતમાં બચાવ્યા હતા તે બધું વિચારી રહ્યા છે અને તે દિવસને આજે પણ ભૂલી નહોતા શકતા. ધીરે ધીરે ફરી પાછું યાદ આવવા લાગે છે કે એક નાની વાત ઉપર પુત્ર અને વહુએ ઘરમાં કેવો મોટો હોબાળો કરી દીધો હતો. અને એ દિવસે પુત્ર જ્યારે ઓફિસેથી ઘરે આવે છે ત્યારે મોહનજી તેના પુત્રને કહે છે, મારી તબિયત સારી નથી, બીપી ઉપર નીચે થઈ રહી છે, મને ડોક્ટર પાસે લઈ જા. ત્યારે પુત્રએ ગુસ્સે થઈને કહ્યું કે તમારું બીપી દરેક નાની નાની વાતમાં ઉપર નીચે થવા લાગે છે, એટલે મારે તમને દરરોજ ડોક્ટર પાસે લઈ જવું પડે છે. અને હવે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું તમારા પાછળ પૈસા ખર્ચ કરી શકું. તમે તો ઘરે સાવ નવરા થઈને બેઠા છો અને કંઈ કામ પણ કરતા નથી. એમ તો અમે તમારા ખાવા પીવાની દેખભાળ રાખીએ છીએ અને ઉપરથી તમારા દવાઓના પૈસા પણ ખર્ચા કરીએ છીએ. બિચારા મોહનજી તેમના પુત્રની વાત સાંભળીને તેમના રૂમમાં ચાલ્યા જાય છે. પણ થોડી વારમાં તેનો પુત્ર આવીને કહે છે કે દાદાજી, હું પપ્પા મમ્મી સાથે મૂવી જોવા જાઉં છું અને અમે બહાર જમીને આવશું. એટલે મમ્મીએ કહ્યું છે કે સવારે તમારા માટે 2 રોટલી રાખી છે, તે તમે મીઠું લગાડીને ચા સાથે ખાઈ લેજો. તેનો દીકરો અને વહુ તેમના પુત્ર સાથે મૂવી જોવા માટે બહાર જાય છે. ત્યારે મોહનજીએ વાતથી ખૂબ જ પરેશાન થાય છે કે તેમના માટે પુત્ર પાસે ન તો પૈસા છે કે ન તો સમય છે, પરંતુ પોતાના માટે પૈસા પણ છે અને સમય પણ છે. અને તેને 3 થી 4 કલાકનો સમય ફિલ્મ જોવામાં વિતાવી શકે છે, પણ મને 1 કલાક માટે ડોક્ટર પાસે લઈ જવાનો ટાઈમ તેની પાસે નથી. અને મોહનજી એવું વિચારતા રહે છે અને રાત્રે 12 વાગ્યે તેમનો પુત્ર નયન અને વહુ ઘરે આવે છે. પૌત્ર રસ્તામાં જ સૂઈ ગયો હતો, તેથી નયન તેમના રૂમમાં જાય છે અને તેને સુવડાવી દે છે. ત્યાર પછી મોહનજી તેમના પુત્રને કહે છે કે દીકરા, તે મને કહ્યું હતું કે તારી પાસે સમય નથી, પણ તારી પાસે ફિલ્મ જોવા માટે 4 કલાક છે, પણ તારી પાસે તારા વૃદ્ધ પિતાને ડોક્ટર પાસે લઈ જવાનો સમય નથી. બરાબર ને? મોહનજીએ આટલું જ કહ્યું કે ત્યાં જ તેના પુત્ર નયને તેના પિતાને ગાલ પર 2 થપ્પડ મારી દીધી. તમારી હિંમત કેવી રીતે થઈ મારા જીવનમાં દખલઅંદાજી કરવાની? હું પૈસા કમાઉં છું અને મારા જ પૈસા ખર્ચું છું. તમારી જેમ ઘરમાં બેઠા બેઠા મફતની રોટલીઓ નથી તોડતો અને મારી પણ હુકમ ચલાવવાની કોશિશ પણ ન કરતા. ચૂપચાપ એક ખૂણામાં શાંતિથી પડ્યા રહો, નહીં તો હું તમને આ ઘરની બહાર કાઢી મૂકીશ. પિતાનું આટલું અપમાન કર્યા પછી નયન તેના રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો અને તેના પુત્ર દ્વારા અપમાનિત થઈને
મોહનજીને આંચકો લાગી જાય છે અને તેઓ અંદરથી સાવ ભાંગી પડે છે. આટલું અપમાન સહન કરીને તેઓ ભૂતની જેમ ઊભા રહી વિચારી રહ્યા છે કે તેના પુત્રએ તેની સાથે આ શું કર્યું. તેમની આંખ સામે અંધકાર છવાઈ ગયો અને તેમને જાણે એવું લાગ્યું કે આ જમીન ફાટી જાય અને તેઓ તેમાં સમાઈ જાય. ત્યારે મોહનજી તેના પુત્રને કરેલા અપમાનને સહન કરી શક્યા નથી અને તે જ રાત્રે તેઓ 2 ધાબળા અને 1 ચટાઈ લઈને ઘરની બહાર નીકળી જાય છે કે હવે ખૂબ થયું, હું હવે આ ઘરમાં રહી નથી શકતો, કેમ કે દીકરાએ તો બધી હદ વટાવી દીધી છે. એકવાર તેણે હાથ ઉપાડ્યો છે તો હવે વારંવાર તે આ કરવાની આદત પડી જશે. હું હવે આ ઘર છોડી દઉં એ જ સારું છે અને હવે આ ઘરમાં રહેવું એ મારા માટે ઠીક પણ નથી. હવે આવું અપમાન સહન નહીં થાય. અને તેઓ તેમની અશક્ય ચીજ વસ્તુઓ લઈને ઘરમાંથી નીકળી જાય છે અને કડકડતી શિયાળાની ઠંડીમાં રસ્તાના કિનારે બનેલી બેન્ચ પર 4 દિવસ વિતાવે છે. એ જ ધાબળા અને ચટાઈ પાથરીને તેઓ રાત્રે સૂઈ જાય છે. તેમની પાસે થોડા પૈસા હતા, તેનાથી તેઓ કંઈક ખાવાનું ખરીદીને પોતાનું પેટ ભરી લેતા અને 4 દિવસમાં પુત્ર કે વહુએ એક વખત પણ તેમને શોધવાનો પ્રયાસ નહોતો કર્યો. તેમની પાસે તો ફોન પણ હતો, પરંતુ પુત્ર કે વહુએ બંનેમાંથી કોઈએ તેમને ફોન કરવાનું પણ જરૂર ન સમજ્યું કે પોતાના પિતાને એક વખત પણ ફોન કરીને પૂછી લે કે તમે છેલ્લા 4 દિવસથી ક્યાં છો. પણ પુત્ર અને વહુ પોતે જ ઈચ્છતા હતા કે તેઓ આ ઘર છોડીને ચાલ્યા જાય, કેમ કે તેઓ મફતના રોટલા તોડતા હતા અને આમ પણ ઘરે બેઠેલા વૃદ્ધ પિતા પુત્ર માટે બોજો લાગે છે. અને જો પિતા કમાવું હોય તો પછી દીકરા તેમને ઘરે જ રાખે છે. પણ જો વૃદ્ધાવસ્થામાં પિતા પાસે પૈસા ન હોય તો પુત્રને તેના પિતાને રાખવા અને 2 સમયનું ભોજન આપવું એ પણ બોજ જેવું લાગે છે. મોહનજીની તબિયત પહેલેથી સારી ન હતી. તેમનું બીપી સતત ઉપર નીચે થતું રહેતું હતું અને તેમને બ્લડ શુગરની સમસ્યા પણ હતી. તેઓ 4 દિવસથી બરાબર ખાતા પીતા પણ ન હતા. તેમની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી. એક વખત તેઓ બેહોશ થઈને રસ્તાના કિનારે પડ્યા ગયા. ત્યારે અચાનક વૃદ્ધાશ્રમના લોકોની નજર તેમના પર પડી અને તેઓ મોહનજીને તેમના વૃદ્ધાશ્રમમાં લઈ ગયા. ત્યારે મોહનજીની હાલત એટલી ખરાબ હતી કે વૃદ્ધાશ્રમના લોકોએ તેમને 2 દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો. વૃદ્ધાશ્રમના લોકોએ તેમની ખૂબ જ કાળજી લીધી એટલે તેઓ જલ્દી સ્વસ્થ થઈ ગયા. હવે ધીમે ધીમે મોહનજીએ વૃદ્ધાશ્રમની અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. વહેલી સવારે ચાલવા જવાનું શરૂ કર્યું અને તેમણે વૃદ્ધાશ્રમમાં કેટલાય મિત્રો પણ બનાવ્યા. તે લોકો પણ તેમના જેવા જ હતા. પછી સવારે બધા વૃદ્ધ લોકો સાથે યોગા કરતા હતા. બધા એક સાથે ચા નાસ્તો પણ કરતા હતા અને પોતપોતાની વાતો સંભળાવતા હતા. શરૂઆતમાં મોહનજીને વૃદ્ધાશ્રમમાં રહેવું ગમતું ન હતું. ત્યાં બધું સૂનસૂન લાગતું હતું. તેઓને તેમના ઘરની ખૂબ જ યાદ આવતી હતી, કેમ કે તેમણે પોતાનું આખું જીવન ત્યાં વિતાવ્યું હતું અને તે ઘર તેમને પોતાની મહેનતની કમાણીથી પણ બનાવ્યું હતું. પરંતુ આજે તેના પુત્રએ તે ઘરમાં એક રોટલી માટે તરસાવી દીધા હતા અને તેમના પુત્રએ પિતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પણ હવે ધીરે ધીરે તેમને વૃદ્ધાશ્રમમાં ગમવા લાગ્યું અને ગમવા લાગ્યું હતું અને બધાની વાતો સાંભળીને તેમને એ સમજાઈ ગયું કે ગડપણમાં કેવી રીતે જીવવું જોઈએ, બેંક બેલેન્સને કેવી રીતે મેનેજ કરવી જોઈએ. એકવાર મોહનજી તેમના મિત્ર સુખારામજી સાથે ગાર્ડનના પાર્કમાં બેઠા હતા. ત્યારે સુખારામજીએ મોહનજીને પૂછ્યું, મિત્ર, તમે પહેલા શું કરતા હતા અને તમારી પત્ની ક્યાં છે? તો તેમણે કહ્યું,
કે હું એક સ્કૂલનો ટીચર હતો અને હું એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતો હતો. મારી પત્ની 20 વર્ષ પહેલા જ મને છોડીને ભગવાન પાસે ચાલી ગઈ છે અને મારે માત્ર એક જ પુત્ર છે જેનું નામ નયન છે. મેં માતા વગરના મારા પુત્રને ખૂબ જ સારી રીતે ઉછેર્યો છે અને ક્યારેય કોઈ પણ ચીજ વસ્તુ માટે તેની માતાની ગેરહાજરીનો અહેસાસ થવા નથી દીધો. તેને સારી રીતે ભણાવવા માટે મેં સખત મહેનત કરી છે અને મેં તેના માટે વધારે કમાણી પણ કરી હતી. પ્રાઇવેટ સ્કૂલની સાથે સાથે હું બાળકોનું ટ્યુશન પણ કરાવતો હતો જેથી હું થોડા વધારે પૈસા પણ કમાઈ શકતો હતો જેથી મારા પુત્રના ભણતર પાછળ ખર્ચી શકું. હું ઈચ્છતો હતો કે મારો પુત્ર ભણી ગણીને એક મોટો માણસ બને અને તેને એક સારી નોકરી મળે તો હું મારું ગડપણ પણ સુધારી જાય અને પછી હું મારા પુત્ર વહુ અને પૌત્ર સાથે સારી રીતે જીવન પસાર કરી લઈશ. પણ મારી પત્ની અને મારા જીવનની શરૂઆતમાં જ મને છોડીને તે મૃત્યુ પામી ગઈ હતી અને મેં મારું આખું જીવન એકલા વિતાવ્યું હતું. એટલે વિચાર્યું હતું કે મારો પુત્ર મોટો થશે એટલે મારા ઘરમાં વહુ આવશે, મારા પૌત્ર થશે તો મારું ઘર ફરી ભર્યું ભર્યું રહેશે અને પછી કમસે કમ મારું ગડપણ તો સારી રીતે વીતશે. આ બધી ઈચ્છતા માટે મેં મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો. પછી મારો દીકરો પણ મારી જગ્યાએ નોકરી કરવા લાગ્યો એટલે મારા ઘરમાં વહુ આવશે અને મારા પૌત્ર થશે તો મારું ઘર ફરી હર્યું ભર્યું બની જશે અને પછી કમસે કમ મારું ગડપણ તો સારી રીતે વિતાવશે. આ બધી ઈચ્છા સાથે મેં મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો. પછી મારો દીકરો પણ સારી જગ્યાએ નોકરી પર કરવા લાગ્યો. પછી તેના લગ્ન થયા અને ઘરમાં એક પુત્ર વધુ પણ આવ્યા. પરંતુ મારી તબિયત થોડી ખરાબ રહેવા લાગી તેથી મેં મારી સ્કૂલની નોકરી છોડી દીધી અને બાળકોને ટ્યુશન આપવાનું પણ બંધ કર્યું. પણ મને સુગર અને બીપીની સમસ્યા હતી. મેં વિચાર્યું કે ચાલો સારું, હવે તો મારો પુત્ર કમાવા લાગ્યો છે. મેં આખી જિંદગી કમાણી કરી છે જે મેં મારા દીકરા પર લગાડી દીધી છે તો હવે મારો દીકરો મારી વૃદ્ધાવસ્થામાં મને સારી રીતે તો સાચવશે ને. પણ જેમ જેમ મેં કમાવાનું બંધ કર્યું તો હવે મારા પુત્ર અને વહુનું વર્તન પણ બદલાવા લાગ્યું છે. 6 મહિના પછી ઘરની દરેક નાની મોટી વાત પર કલેશ થવા લાગ્યો. પૈસા માટે ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા હતા અને હું જ્યારે મારા પુત્ર અને પુત્ર વહુ પાસે મારી દવાઓ માટે પૈસા માંગતો હતો તો તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગતા હતા અને કહેતા હતા કે તેઓ આ ઘરમાં બોજ બનીને બેઠા છે અને કોઈ કામ નથી કરતા. કંઈ તો કરો, તમે હજુ એટલા બુઢા પણ નથી થઈ ગયા કે તમે હાથ પગ જોડીને ઘરે બેઠા રહો. જાઓ, પૈસા કમાવો અને ઘરમાં લાવીને આપો. તેવો તો હું વૃદ્ધ થઈ ગયો હતો અને મારી તબિયત પણ સારી નહોતી રહેતી અને મારો પુત્ર મારી દવાઓ પણ સમયસર લઈ નહોતો આપતો. મારાથી મારું કામ પણ નહોતું થતું. મારી બીપી ઉપર નીચે થતી હતી અને મારા હાથ પગ પણ ધ્રુજવા લાગતા હતા. પણ મારો પુત્ર આ બધું સમજવા તૈયાર જ ન હતો અને એક દિવસે ઘરમાં પૈસાને લઈને ઝઘડો થયો જેના કારણે દીકરાએ મને 2 થપ્પડ મારી દીધી. પછી મેં વિચાર્યું કે હવે હું આ ઘરમાં બેશરમ વ્યક્તિની જેમ જિંદગી નહીં જીવી શકું અને એટલે હું ઘરની બહાર નીકળી ગયો. હવે આજે હું આ વૃદ્ધાશ્રમમાં છું અને મારા દોસ્ત જીવન પણ એક અજીબ રમત રમે છે અને જેનો મને ખ્યાલ પણ નથી આવતો. પહેલા તો મારી પત્નીને ભગવાને એમની પોતાની પાસે બોલાવી લીધી અને હવે હું વૃદ્ધાશ્રમમાં મારી બાકીની જિંદગી વિતાવી રહ્યો છું. અને એક દિવસની વાત છે, વૃદ્ધાશ્રમના તમામ લોકો રાત્રિ ભોજન કરીને બેઠા હતા ત્યારે સમાચાર સાંભળ્યા કે આખા દેશમાં કોરોનાના રોગચાળા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને રોગચાળાને કારણે તમામ સ્કૂલો બંધ રહેશે
અને આથી સ્કૂલના વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવશે. ત્યારે મોહનજીના મનમાં એક વિચાર આવ્યો કે ઓનલાઈન ક્લાસમાં તો તમારે ભણાવવા માટે સ્કૂલે જવું નથી પડતું અને તમારે સ્કૂલની જેમ ઊભા રહીને ભણાવવાની જરૂર નથી. ફક્ત મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર ઘરમાં બેસીને પણ બાળકોને ભણાવી શકો છો. ત્યારે મોહનજી ગણિત અને વિજ્ઞાનના ખૂબ જ સારા ટીચર હતા, એટલે તેમણે પોતાનો ઓનલાઈન બાયોડેટા 2 થી 3 સ્કૂલોમાં મોકલી દીધો અને પછી એક સ્કૂલમાં તેઓ ગણિત અને વિજ્ઞાનના ટીચર તરીકે નિયુક્ત પણ થઈ ગયા. હવે તેઓ ઓનલાઈન અભ્યાસની હર મહિને સારી એવી કમાણી કરતા લાગ્યા. હવે તેઓ ઓનલાઈન અભ્યાસથી દર મહિને સારી એવી કમાણી કરવા લાગ્યા હતા. તેઓ સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી પોતાના ફોનથી ઓનલાઈનમાં બાળકોને ભણાવતા હતા. હવે તેઓ દર મહિને 25,000 રૂપિયા કમાવા લાગ્યા અને પોતાનો તમામ ખર્ચ પોતે જ ઉઠાવવા લાગ્યા અને થોડા પૈસા તેમણે વૃદ્ધાશ્રમને દાન આપવામાં શરૂ કર્યું, તેથી અન્ય લોકોને પણ મદદ કરી શકે. કેમ કે હવે વૃદ્ધાવસ્થામાં તેમને પૈસાની કેટલી જરૂર ન હતી કે તેઓ પોતાના પર પૈસા ખર્ચી દે. પણ એક દિવસ એવો આવ્યો કે આ વાત તેના પુત્ર અને વહુને ખબર પડી કે તેમના પિતાએ ફરીથી પૈસા કમાવાનું શરૂ કર્યું છે અને તેમણે ફરીથી બાળકોને શીખવાડવાનું શરૂ કર્યું છે અને તેઓ આટલા પૈસા ક્યાં ખર્ચતા હશે એવું વિચારીને તેઓ બંને પોતાના પિતાને કોઈ પણ રીતે શોધી કાઢ્યા. અને મોહનજીનો 1 અઠવાડિયા પછી જન્મદિવસ આવવાનો હતો, તેથી જન્મદિવસની તારીખે બંને પુત્ર અને વહુ મોહનજી માટે કેક લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા અને કહ્યું કે પિતાજી, તમને 65 વર્ષમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે તમે 65 વર્ષના થઈ ગયા છો. તમારો પુત્ર તમને ખૂબ જ યાદ કરે છે અને હવે તમે ઘરે પાછા આવો. તમે વૃદ્ધાશ્રમમાં ઘણું રહી લીધું, હવે તમારા પુત્ર વહુના ઘરે ચાલો. અમે તમને લેવા આવ્યા છીએ અને અમે તમને ત્યાં જ રાખીશું. ત્યારે મોહનજી તેમના પુત્ર અને વહુની વાત ચૂપચાપ સાંભળતા રહ્યા હતા અને તેઓ કંઈ ન બોલ્યા. એટલે પુત્રએ ફરીથી કહ્યું, ચાલો અમારી સાથે, અમે તમને લેવા આવ્યા છીએ. પરંતુ મોહનજી તેમના પુત્ર અને વહુની સાથે જવાની સ્પષ્ટ ના કરી દે છે. પુત્ર અને વહુ નિરાશ થઈને ઘરે પાછા ફરી ગયા. આ વાતના 6 મહિના પછી જ તે કોરોનાને કારણે પોતાના પુત્ર નયનની નોકરી છૂટી જાય છે અને હવે ઘરમાં ખર્ચાના લાલા પડવા લાગ્યા હતા. પતિ પત્ની મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને એથી પતિ પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થવા લાગ્યો હતો. જે પણ બચતના પૈસા રાખ્યા હતા તે પણ 2 થી 3 મહિનામાં ખર્ચાઈ ગયા અને આ બાજુ નયનને પણ નોકરી જલ્દી નથી મળી. એટલે વહુ અને પુત્ર ફરી દોડીને તેમના પપ્પા પાસે જાય છે અને તેમની પાસે રડતા રડતા કહે છે કે પપ્પા, મારી નોકરી પણ ચાલી ગઈ છે અને અત્યારે ઘરમાં ઘણો ખર્ચો પણ વધી ગયો છે. હવે મારી પાસે બિલકુલ પૈસા નથી. મેં મારા પુત્રની સ્કૂલની ફી નથી ભરી. ખાવા પીવા પાછળ ખર્ચ કરવો પડે છે. હવે તમે પૈસા કમાઓ છો તો કમસે કમ તમે તો અમને પૈસા આપો. જો તમે નહીં આપો તો અમને કોણ આપશે? અમે તમારા બાળકો છીએ. શું કોઈ તેમના બાળકો સાથે આવું વર્તન કરે છે કે જ્યારે તમારા બાળકો પરેશાન છે, ઘરે ઘરે ભટકી રહ્યા છે અને તમારે તમારા જ પૈસા બાળકોને આપવાને બદલે આ વૃદ્ધાશ્રમમાં આપી રહ્યા છો? તો તમે આવા કેવા પિતા છો કે તમને સહેજ પણ દયા નથી આવતી? આવી તમારા પર, તમારા પુત્ર અને વહુ ઉપર અને આવી પુત્રની વાત સાંભળીને મોહનજી ખુરશી પરથી ઊભા થઈ જાય છે અને ત્યાં વૃદ્ધાશ્રમના તમામ લોકો પણ બેઠા હોય છે. ત્યારે મોહનજી તેમની ખુરશી પરથી ઊભા થાય છે અને તેમના પુત્રની નજીક જઈને જોરથી 2 વાર થપ્પડ મારી દે છે અને કહે છે,
નયન દીકરા, આજે આટલા મહિનાઓ પછી તને યાદ આવી રહ્યું છે કે તારો પણ કોઈ પિતા છે અને તારા બાપની તારા પ્રત્યે કોઈ ફરજ પણ છે. આજે જ્યારે તારી પાસે પૈસા નથી તો તું મારી પાસે પૈસા માંગવા આવ્યો છો અને તને મારી ફરજ શું છે એ તું યાદ અપાવવામાં આવ્યો છે. અરે તું તારી ફરજને યાદ કર. જ્યારે તે દિવસે તે મને ડોક્ટર પાસે લઈ જવાની ના પાડી દીધી હતી ત્યારે તારી ફરજ ક્યાં ગઈ હતી? અરે તે એક બાપનું જેટલું અપમાન કર્યું છે ને એટલું તો કોઈએ નહીં કર્યું હોય. એટલી બધી ઈચ્છાઓ સાથે મેં તારી આખી જિંદગી તને પાળ્યો હતો. મારી બધી જ કમાણી તારી પાછળ ખર્ચી દીધી હતી, પણ તે મારી સાથે શું કર્યું? તે મારા ઘરમાંથી મને થપ્પડ મારીને ઘરની બહાર નીકાળી દીધો. તે મને ઘર છોડીને જવા માટે મજબૂર કરી નાખ્યો અને આજે જ્યારે તારી નોકરી ચાલી ગઈ છે અને તારી પાસે પૈસા નથી તો તું મને જ કહે છે કે મારા બાળકોની કોઈ સંભાળ રાખી એ મારી ફરજ છે. શું બાળકોની ફરજ નથી કે તેઓ તેમના વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખે, તેના વૃદ્ધ માતા પિતાની સેવા કરે અને તેમના વૃદ્ધાવસ્થામાં તેમના માટે દવા લઈ આપે? આવ્યો બહુ મોટો મને જ્ઞાન દેવા વાળો. હમણાં જ આ વૃદ્ધાશ્રમમાંથી ચાલ્યો જા, નહીં તો અત્યારે જ પોલીસને બોલાવીશ અને પોતાના પિતા પર હુમલો કરવાનો કેસ કરી દઈશ. મોહનજીની હિંમત જોઈને વૃદ્ધાશ્રમના બધા લોકો તાળીઓ પાડવા લાગે છે અને લોકો કહેવા લાગે છે કે તમે અદ્ભુત નિર્ણય લીધો છે. અરે તમને તમારા બાળકે એક વાર ઉછેર્યા છે પણ બીજી વાર સાવધાન રહેવું જોઈએ. આમ ખૂબ જ સારી વાત છે અને આજે પણ તમારો પુત્ર તમારી પાસે કંઈક લેવા આવ્યો છે પણ કંઈ આપવા આવ્યો નથી. આ પુત્રનો ઈરાદો સારો નથી. પછી વૃદ્ધાશ્રમના સંચાલક પણ ત્યાં આવી જાય છે અને તેઓ નયનને કહે છે કે બેટા, તું અત્યારે આ જગ્યા છોડી દે અને કોઈની સાથે જોર જબરદસ્તી કરવાની કોશિશ ન કર, નહીતર અમે તને કાયદાની ભાષામાં સમજાવીશું. ત્યારે પુત્ર અને વહુ બંને બેઆબરૂ થઈને વૃદ્ધાશ્રમમાંથી નીકળી જાય છે અને મોહનજી પોતાનું આખું જીવન વૃદ્ધાશ્રમમાં આરામથી વિતાવવાનું નક્કી કરે છે અને તેમની કમાણી પણ વૃદ્ધાશ્રમમાં આપે છે. તો મિત્રો, એક સ્વાભિમાની પિતાનો આવો સાહસિક નિર્ણય તમને કેવો લાગ્યો? અને જો તમે તેમની જગ્યાએ હોત તો તમે શું કરત? તે આજની યુવા પેઢીને જાગૃત કરવાનો આ કદાચ શ્રેષ્ઠ માર્ગ છે અને આવી વાર્તાઓ દ્વારા જ આપણી ભાવિ પેઢી જાગૃત થઈ શકે છે. અને જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સ કરીને જરૂર જણાવજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને જો નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.